જય માતાજી મિત્રો, આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજનો બ્લોક વિડીયો હતો કે આપણા ખેતરમાં આજ ગયા હતા। ખેતરની અંદર આપણે ગયા હતા, તો આજે ખેતરની અંદર શું કામ કર્યું એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યા છે। તો બના રહેજો આપણા વિડીયોમાં એન્ડ સુધી। અને બહુ મહેનત કરીને આપણે ખેતરની અંદર બહુ મહેનત કરી આજે, તો બના રહેજો આપણા વિડીયોમાં। અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવા નવા બ્લોક વિડીયો નવા આવતા રહી તો તમારે શોખ રજૂ કરતો રહે। તો હાલ આપણે ખેતરની નજીક આવી ગયા છીએ। તો જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન છે। સાંજના સમયનું લોકેશન છે, જોઈ શકો છો તમે। ટીંટોળી બોલી રહી છે, જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આજે આપણે ખેતરની અંદર પહોંચી ગયા છીએ। તો આપણે હાલ મકાઈ ઓરેલી છે ખેતરની અંદર, જોઈ શકો છો। ખેતરની અંદર આપણે મકાઈ ઓરેલી છે અને આપણે રોજડા અને ભૂંડનો બહુ ત્રાસ છે। તો એના માટે આપણે સેફટી માટે શું કર્યું છે તમે જોઈ શકો છો। આવી રીતના આપણે સેફટી કરવી પડે। ખેડૂતને તો બહુ મહેનત આવે છે, જોઈ શકો છો। તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। જેમ કે હાલના બોધી દીધા અહીં, તો શું કે રાતના કોઈ અહીંની મકાઈ ખાઈ નહીં જાય, કેમ કે બહુ મહેનત મજૂરી કરવી પડે। હાલ આપણે આ ચપ્પુ રહી ગયું હતું લેવા માટે આવ્યા હતા, જોઈ શકો છો મિત્રો। આપણે કમ્પ્લીટ ખેતરની અંદર વાડ તૈયાર કરી દીધી છે, જોઈ શકો છો। આ છે આપણી મકાઈ। તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વિડીયોને ખૂબ સપોર્ટ કરજો કે આખો દિવસ આજે ખૂબ મહેનત કરી છે। જો આવી રીતના ફેન્સિંગ તાર વાડ બનાવી આપણે, જેમ કે રોજ ભૂંડ બહુ હરણ કરીશ, કેમ કે અમારે વિસ્તાર બહુ જંગલ વિસ્તાર છે એટલા માટે। તો આ વિડીયોને ખૂબ સપોર્ટ કરજો મિત્રો। તો ચલો આપણે જઈએ છીએ હજુ ઘર તરફ જઈએ, કેમ કે એકદમ ડુંગરા વિસ્તાર છે આપણે, એટલે રોજડા અને ભૂંડ બહુ ત્રાસ કરી, એટલા માટે આપણે ફર્સ્ટ ક્લાસ બોધી દીધી છે। તો એન્ડ સુધી આપણા વિડીયો બહુ સપોર્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભૂલતા નહીં મિત્રો। તો જય માતાજી, આટલે આપણે વિડીયો પૂરો કરીએ છીએ। તો જોઈ શકો છો બધું ફર્સ્ટ ક્લાસ લોકેશન છે આપણે। સૂર્ય મહારાજ ઉગી ગયા છે। તો જય માતાજી।